નમસ્કાર. નમસ્કાર. તમારું નામ શું છે? જરા જોરથી બોલજો ને બેન. રેખાબેન વિક્રમ. રેખાબેન વિક્રમ ગામ બારિયા બારિકા પટેલ પટેલ, પટેલ કાસુરી. ગામ કાસુરી, તાલુકો ગોધરા અને તાલુકો જિલ્લો પંચમહાલ. પંચમહાલ. તો રેખાબેન તમારો પેલા મોબાઈલ એક નંબર એક ફેર આપજો ને. મોબાઈલ નંબર બોલજો. 95 10 31 54 74. આજે અમે ગોધરા તાલુકાના કાસુરી ગામના સેજામાં આવ્યા છે. એક પ્રગતિશીલ ખેડૂતે ભીંડાનું વાવેતર કર્યું છે. આપણે જોઈ શકાય છે, ચોફેર આપણે જોવાય છે. ચોફેર એમને ભીંડાનું વાવેતર અત્યારે કર્યું છે અને એમને આ ભીંડા સુકેતુ સીડ્સના સારિકા ભીંડા તમે અમારા ત્યાંથી 9/1/2026 રોજ 9/1/2026 રોજ અમારા દુકાન કૃષ્ણા એગ્રો એન્ડ ફર્ટિલાઇઝરમાંથી તમે કંકુ થાંભલા આવ્યા હતા અને કંકુ થાંભલા કૃષ્ણા એગ્રોમાંથી તમે આ બિયારણ લાવ્યા હતા અને તમે આનું વાવેતર કર્યું. તો આજે આપણે જોઈએ છે કે 2 મહિના અને થોડા દિવસ થઈ ગયા છે, મતલબ કે 50-60 દિવસની ઉપરનો ગાળો થઈ ગયો છે. તો તમે આમાં રેખાબેન, તમે ભીંડા વાયા પછી તમારે અત્યારે ભીંડામાં કેવું છે જરા બતાવો ને. જરા ભીંડાની અંદર ફૂટ બૂટ કેવી છે બતાવો. આ ભીંડાની ફૂટ આપણે જોવાય છે, ભીંડાની ફૂટ ચોફેર જોવાય છે. ભીંડાની ફૂટ જોવાય છે. ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે બરાબરનું અને ભીંડો લાગવાનો પણ ચાલુ થઈ ગયો છે. તો રેખાબેન, તમે આ ભીંડો કેટલી વખત વીણ્યો છે અત્યાર સુધી? અમે 4 થી 5 વખત વીણ્યા હતા. 6ઠી વખત વીણ્યા છે. આજે 6ઠી વખત વીણવાનો છે એમને. આજે વીણવાના જ છે. અને ભીંડાની સાઈઝ અને ભીંડો જરા બતાવો ને, તોડીને બતાવો ને રેખાબેન. ભીંડાની સાઈઝ, ભીંડો કોઈ જાતનો રોગ ના, કોઈ જાતનો રોગ નહીં. ભીંડો આપણે જોઈ શકાય છે કે ભીંડામાં કોઈ બી જાતનો રોગ નથી. હા, અને એકદમ પૂર્ણ તોડવામાં તમને કેવા લાગે છે બેન? કમ્પ્લીટ તૂટે છે. તોડવામાં કેવા છે? જુઓ, આ એકદમ ભીંડો લીલો કચ્છ છે. કોઈ બી જાતનો આ ભીંડાની અંદર કોઈ પણ જીવાણુ છે નહીં, રોગ નથી. તોડવામાં બી સારો. 6ઠી વખત તમે વીણો છો, તો તમે આ ભીંડા વિશે શું કહેવું છે બેન? આ ભીંડા કેવા કહેવાય? આ ભીંડા સરસ કહેવાય. બીજી ગાંઠથી લાગવાનું ચાલુ થઈ ગયું. જો આપણે અહીંયા જુઓ, આજે 6 વખત વીણાઈ ગયા છે. બીજી ગાંઠથી આ લાગવાનું ચાલુ છે. ભીંડા અત્યારે લાગી રહેલા છે. બીજી ગાંઠથી એમનું ચાલુ થઈ ગયું હતું. આપણે ચોફેર જોવાય છે. ભીંડા લાગેલા બતાવજો ને સાહેબ. ભીંડા અત્યારે લાગેલા જ છે, જોઈ શકાય છે ચોફેર. તમને ભીંડા આ સાઈડે વીણાઈ ગયેલા છે, આ સાઈડે હજુ લાગેલા જ છે, જોવાય છે. તો અહીંયા બી જુઓ ને સાહેબ, અહીંયા આ સાઈડે બી જુઓ ને ભીંડા. પેલી સાઈડે જરાક લઈ લો. ફ્લાવરિંગ ચાલુ છે દેખાય બેન. ફ્લાવરિંગ બહુ જોરદાર છે. જો આવા ભીંડા લાગે છે. જો આટલી ફૂટ છે. ફૂટ બૂટ બહુ સારી છે. તો તમારે આ ભીંડા વિશે શું કેવું છે બેન? આ સારિકાના સુકેતુના ભીંડા કેવા છે? સારા છે. બધા ખેડૂતો આ ભીંડા કરવા જોઈએ ને? હા, કરવા જ જોઈએ. આ જ સારા છે. અમે સુકેતુ સીડના જે ઓનર છે સાગર સાહેબ, એમનો ધન્યવાદ માનીએ છીએ, કારણ કે એ ખેડૂતો માટે આવી જોરદાર પ્રોડક્ટો ખેડૂતને આપે છે અને એનાથી ખેડૂતની પ્રગતિ થાય છે. તો તમે કેટલા કિલો વીણો છો દરરોજના? 10 કિલો 15 કિલો 10 થી 12-15 કિલોનું એમનું ઉત્પાદન થાય છે 250 ગ્રામમાંથી. તો આ બિલકુલ સારામાં સારો ભીંડો છે, એવું તમારું કેવું છે? અમારું એવું કહેવાનું છે. તો તમે આ ભીંડા વાવીને ખુશ છો? હા, ખુશ જ છું. તો તમારે બીજા ખેડૂતોને આ ભીંડા માટે આપવાના અપાય? હા, અપાય. આજ ભીંડા આપવાના. તેનું રિઝલ્ટ સારું મળે? હા, એનું રિઝલ્ટ સારું મળે. બજાર ભાવ બી સારો મળે? હા, બજાર ભાવ કેટલો મળે છે? બજાર ભાવે સારો મળે છે. આનો બજાર ભાવ અત્યારે કેટલો મળે છે? 20 ના 250, 40 ના 500. અત્યારે આ ભીંડો આ તારીખ આજે સમય જુઓ તમે, અત્યારે બપોરના 1:30 વાગ્યો છે સાહેબ. 1:30 વાગ્યો છે છતાં પણ ભીંડો એકદમ કોઈ બી જાતનો કરમાયું નથી. લીલો કચ્છ, કોઈ બી જગ્યા પરથી કરમાયું નથી. 1:30 વાગે અમે આ શૂટિંગ લઈ રહ્યા છે, કોઈ બી જગ્યા પરથી કરમાયું નથી. તો બેન, તમે ખુશ છો ને? અમે ખુશ જ. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો આભાર, ધન્યવાદ.